વેલકમ ટુ હોમિયો શક્તિ. સવારે ઉઠતાની સાથે તમે તમારા બાળકની પથારી ભીની થયેલી જુઓ છો અને આ પથારી ભીની થયેલી જોતા તમને ખૂબ જ ગુસ્સો આવે છે અને ગુસ્સો આવવો નોર્મલ વસ્તુ છે. તમે બાળકને કહો છો કે વાતો તો આખા ગામની મોટી મોટી કરે છે અને રોજ પથારી ભીની પણ કરે છે. તમને થાય છે કે આ બાળકને પથારી ભીની કરવાની ટેવ પડી ગઈ છે. એને ઊંઘમાં વોશરૂમ સુધી જતા જોર આવે છે અને એટલા માટે જ એ પથારીમાં રોજ પેશાબ કરી જાય છે. એને કેટલું સમજાવ્યું તોય એના મગજમાં કંઈ ઉતરતું જ નથી. જ્યારે બાળક વિચારે છે હું રોજ સૂતા પહેલા નક્કી કરું છું કે હું આજે રાત્રે પથારી ભીની નહીં કરું, પણ જ્યારે સવારે ઉઠું છું ત્યારે મારી પથારી ભીની હોય છે. મને શરમ પણ આવે છે અને સાથે સાથે ડર પણ લાગે છે. શરમ એ વાતની આવે છે કે જ્યારે મારા ફ્રેન્ડ્સને આ વાતની ખબર પડશે ત્યારે કેવું લાગશે, અને ડર એ વાતનો લાગે છે કે મારા મમ્મી કે મારા પપ્પા સવારે મારી પથારી ભીની જોઈને કાં તો મને ધમકાવશે કાં તો મને પનિશમેન્ટ આપશે. સાચું કહું ને તો આમાં બાળકનો જરાય વાંક નથી કે ના એને પથારી ભીની કરવાની ટેવ પડી ગઈ છે. આ એક મેડિકલ કન્ડિશન છે અને જેને કહેવાય છે નોક્ટર્નલ એન્યુરેસિસ, કે જેમાં અજાણપણે જ રાત્રે બાળકને પથારીમાં પેશાબ થઈ જાય છે અને એની જાણ બાળકને પણ રહેતી નથી. નોક્ટર્નલ એન્યુરેસિસ જે છે એ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન અને ટીનેજરમાં પણ ઘણી વખતે જોવા મળે છે અને આ એક સામાન્ય સમસ્યા છે. 20% બાળકો એવા છે કે જે 5 વર્ષથી ઉપરની ઉંમરના હોય તો એ નોક્ટર્નલ એન્યુરેસિસથી સફર થતા જોવા મળે છે. જેમ જેમ બાળકની ઉંમર વધે છે એમ એમ એની તીવ્રતા ઓછી થતી જાય છે. નોક્ટર્નલ એન્યુરેસિસ 2 પ્રકારના છે, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી નોક્ટર્નલ એન્યુરેસિસમાં બાળક રોજ પથારી ભીની કરે છે, જ્યારે સેકન્ડરી એન્યુરેસિસમાં શું થાય છે કે બાળક થોડા ટાઈમ માટે પથારી ભીની નથી કરતું પણ પાછું ફરીથી એના એ સાયકલ શરૂ થઈ જાય છે. નોક્ટર્નલ એન્યુરેસિસ કોઈ ગંભીર સમસ્યા નથી કે ના એ ખાલી શારીરિક સમસ્યા છે. એ શારીરિકની સાથે સાથે માનસિક સમસ્યા પણ છે અને જો એની પાછળના કારણને જાણી અને એ જો કારણને દૂર કરવામાં આવે ને તો નોક્ટર્નલ એન્યુરેસિસ પણ જડમૂળથી ક્યોર થઈ શકે છે. આપણે કહીએ છીએ ને કે દરેક વસ્તુ બને છે એની પાછળ કોઈ કારણ હોય છે, તો નોક્ટર્નલ એન્યુરેસિસ પાછળ પણ ઘણા બધા કારણો જવાબદાર છે, જેમ કે જીનેટિક્સ. જો બાળકના મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈને પણ જો આવી તકલીફ પહેલા થઈ હોય તો બાળકને આ તકલીફ થવાના ચાન્સીસ વધી જાય છે. બ્રેઇન અને બ્લેડર વચ્ચેનું ઇમ્બેલેન્સ, કે જ્યારે પણ તમારી બ્લેડર યુરિનથી ભરાઈ જાય છે ત્યારે તમારા બ્રેઇનને સિગ્નલ મળે છે યુરિન પાસ કરવાના, પણ જ્યારે આ બ્રેઇન અને બ્લેડર વચ્ચે ઇમ્બેલેન્સ થાય છે એટલે બ્લેડર ફૂલ થયા પછી પણ બ્રેઇનને યુરિન પાસ કરવા માટે સિગ્નલ મળતું નથી અને યુરિન આપોઆપ ઇનવોલન્ટરી પાસ આઉટ થઈ જાય છે. ક્રોનિક કોન્સ્ટિપેશન, કે જેમાં બ્લેડર પર પ્રેશર આવે છે અને એના કારણે પણ ઇનવોલન્ટરી યુરિન પાસ આઉટ થઈ જાય છે. કિડનીમાં રાત્રે યુરિન પ્રોડક્શન વધી જતું હોય, ચાઇલ્ડની બ્લેડર નાની હોય અથવા તો બ્લેડરના જે મસલ્સ છે એ રિલેક્સ થઈ ગયા હોય કે જેના કારણે યુરિનને પ્રોપરલી હોલ્ડ ના કરી શકે અને એના કારણે પણ બાળકમાં ઇનવોલન્ટરી યુરિનેશન જોવા મળે છે. ડીપ સ્લીપ, કે બાળક ખૂબ ડીપ સ્લીપમાં હોય, મીન્સ કે ભર ઊંઘમાં હોય, એને યુરિન પાસ કરવાનું સિગ્નલ પણ મળે પણ એ ડીપ સ્લીપમાં હોય એટલે ઉઠી ના શકે અને એના કારણે પણ ઇનવોલન્ટરી યુરિનેશન થઈ શકે છે. રેર કેસીસમાં જોવા જઈએ તો વર્મ ઇન્ફેસ્ટેશન, યુટીઆઈ અને ન્યુરોલોજિકલ ઇસ્યુ હોઈ શકે છે. હવે એની ટ્રીટમેન્ટની વાત કરીએ તો હોમિયોપેથીમાં એવી ઘણી સરસ મેડિસિન છે કે જે નોક્ટર્નલ એન્યુરેસિસમાં ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. કોસ્ટિકમ, કે જેમાં બ્લેડરના મસલ્સ રિલેક્સ થઈ ગયા છે અને પ્રોપરલી યુરિનને હોલ્ડ નથી કરી શકતા અને એના કારણે ઇનવોલન્ટરી યુરિન પાસ થઈ જાય છે,
તો એવા કેસીસમાં કોસ્ટિકમ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. ક્રિઓઝોટમ, જેમાં ફર્સ્ટ પાર્ટ ઓફ સ્લીપમાં ઇનવોલન્ટરી યુરિન પાસ થઈ જાય, કે બાળક ભર ઊંઘમાં હોય અને યુરિન પાસ કરવા માટે ઉઠી ના શકે અને એના કારણે યુરિન ઇનવોલન્ટરી પાસ થઈ જાય. સાથે સાથે યુરિન ખૂબ જ ઓફેન્સિવ હોય, એક્રિડ હોય, એટલે કે જે પાર્ટમાં યુરિન ટચ થાય ત્યાં ખૂબ જ બળતરા પ્રોડ્યુસ કરે, તો એવા કેસીસમાં ક્રિઓઝોટમ આપી શકાય છે. ઇક્વિઝેટમ, કે જેમાં બાળક વારંવાર અથવા તો રોજ પથારી ભીની કરે છે, એટલે કે પ્રાઇમરી નોક્ટર્નલ એન્યુરેસિસમાં ઇક્વિઝેટમ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. રસ્ટોક્સ, કે જેમાં બ્લેડરના મસલ્સ વીક થઈ ગયા હોય, બ્લેડર યુરિનને હોલ્ડ ના કરી શકતું હોય, તો એવા કેસીસમાં, અને સાથે આ નોક્ટર્નલ એન્યુરેસિસ જો કરતા બોયઝમાં વધારે જોવા મળે, તો એવા કેસીસમાં પણ રસ્ટોક્સ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. સેપિયા, એ પણ ફર્સ્ટ પાર્ટ ઓફ સ્લીપ, કે જ્યારે બાળક ભર ઊંઘમાં હોય અને એના કારણે એ પેશાબ કરવા માટે જઈ ના શકતું હોય કે ઉઠી ના શકતું હોય અને યુરિન પાસ થઈ જતું હોય, સાથે એનું યુરિન ખૂબ જ ઓફેન્સિવ હોય, તો એવા કેસીસમાં સેપિયા ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. બાળકોમાં વોર્મ ઇન્ફેસ્ટેશન ખૂબ જ કોમન છે. વોર્મ ઇન્ફેસ્ટેશન એટલે કરમિયા. તો જો નાના બાળકમાં કરમિયા હોય, એના સાથે સાથે બાળક રોજ રાત્રે પથારીમાં પેશાબ કરી જતું હોય, બાળક ઊંધું સૂતું હોય, એના મોઢામાંથી ખૂબ જ લાળ પડતી હોય અને એને ગળું ખૂબ જ ભાગતું હોય, તો એવા કેસીસમાં સીના ખૂબ જ સરસ રિઝલ્ટ આપી શકે છે. તો જો નોક્ટર્નલ એન્યુરેસિસમાં એના કોઝને શોધીને એની યોગ્ય સારવાર કરવામાં આવે, તો એમાં ચોક્કસ સારું પરિણામ મેળવી શકાય છે. સાથે બાળકને જો આવી તકલીફ હોય, તો બાળકને ક્યારેય ધમકાવશો નહીં. તમે જો બાળકને ધમકાવશો, તો ઓલરેડી બાળક શરમ અનુભવે છે અને ડરમાં જીવે છે. અને જો એમાં તમે બાળકને ધમકાવશો, તો એની અસર બાળકના કોન્ફિડન્સ ઉપર થશે અને બાળકનો કોન્ફિડન્સ ડાઉન થઈ જશે, એટલે કે બાળકનો કોન્ફિડન્સ ઓછો થઈ જશે. બાળકને લિક્વિડ ઓછું આપો. એની સ્લીપ પેટર્નને ફિક્સ કરવાનો પ્રયત્ન કરો. બાળકને જરૂર છે તમારી સમજ, સપોર્ટ અને મેડિસિનની, નહીં કે પનિશમેન્ટની. તો નોક્ટર્નલ એન્યુરેસિસ એક કોમન સમસ્યા છે અને એ ઇઝીલી ક્યોર થઈ શકે છે અને એનાથી ઘણા બધા બાળકો સફર પણ થતા હોય છે. તો હજી પણ તમને નોક્ટર્નલ એન્યુરેસિસ માટે કંઈ પણ ડાઉટ કે ક્વેરી હોય તો કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. ફરી મળીશું એક નવા સવાલના જવાબ સાથે. થેન્ક યુ.